યુગ શક્તિ ગાયત્રી, જૂન 2001. ધર્મની મહાનતા આચરણમાં. સ્વામી વિવેકાનંદ વિશ્વ ભ્રમણ કરી રહ્યા હતા. તેઓ પોતાના ઉપદેશોથી ભારતીય સંસ્કૃતિ તથા ધર્મની શ્રેષ્ઠતાનો શંખનાદ કરી રહ્યા હતા. એ જ સમયે જાપાનના એક વિદ્વાને એમને પૂછ્યું, ભારતમાં ગીતા, રામાયણ, વેદ, ઉપનિષદ વગેરેનું આટલું ઉચ્ચ જ્ઞાન અને દર્શન ઉપલબ્ધ છે, તેમ છતાં ભારતવાસી પરાધીન અને નિર્ધન કેમ બની ગયા છે? તેનો ઉત્તર આપતા સ્વામી વિવેકાનંદે કહ્યું, સર્વશ્રેષ્ઠ અને શક્તિશાળી બંદૂક હોવા છતાં પણ તેના ઉપયોગની રીત તેનો માલિક ન જાણે તો તે બંદૂકથી પોતાનું રક્ષણ કરી શકતો નથી. એ જ દુઃખ છે કે પોતાનો શ્રેષ્ઠ ધર્મ અને સંસ્કૃતિ હોવા છતાં ભારતવાસી તેને અનુરૂપ આચરણ કરતા નથી. ધર્મની મહાનતા તેના આચરણમાં સમાયેલી છે. એક રાજા વનમાં ભ્રમણ કરવા નીકળ્યો. રસ્તો ભૂલી જવાથી ભૂખ અને તરસથી પીડિત થયેલ તે એક વનવાસીની ઝૂંપડી પર જઈ પહોંચ્યો. સમયસર મળેલા લુખ્ખા સૂકા આતિથ્યથી તે તૃપ્ત થઈ ગયો. પાછા ફરતી વખતે તેણે તે વનવાસીને કહ્યું, હું આ રાજ્યનો રાજા છું. તમારી સજ્જનતાથી પ્રભાવિત થઈને તમને ચંદનનો એક બાગ આપું છું. આનાથી તમારું શેષ જીવન આનંદપૂર્ણ રીતે વ્યતીત થશે. ચંદનનું વન તો તેને મળી ગયું, પણ ચંદનનું શું મહત્વ છે અને તેનો કઈ રીતે લાભ ફાયદો ઉઠાવી શકાય તે સંબંધી તેને જાણકારી ન હોવાથી વનવાસી ચંદનનું વૃક્ષ કાપીને તેના કોલસા બનાવી નગરમાં વેચવા લાગ્યો. આ રીતે ગમે તેમ પણ તેના ગુજરાનની વ્યવસ્થા તો થઈ ગઈ. ધીમે ધીમે બધા વૃક્ષો પૂરા થઈ ગયા. એકમાત્ર છેલ્લું વૃક્ષ બાકી રહ્યું. વરસાદને કારણે કોલસા ન બની શક્યા તો તેણે ચંદનના લાકડા વેચવાનો નિર્ણય કર્યો. લાકડાની ભારી લઈને તે જ્યારે બજારમાં પહોંચ્યો તો તેની સુગંધથી પ્રભાવિત થયેલા લોકોએ તેનું મોંઘું મૂલ્ય ચૂકવ્યું. આશ્ચર્યચકિત થયેલા વનવાસીએ જ્યારે એનું કારણ પૂછ્યું તો લોકોએ કહ્યું, આ ચંદનનું લાકડું છે અને ખૂબ જ મૂલ્યવાન છે. જો તારી પાસે આવા જ બીજા લાકડા હોય તો તે વેચીને વિપુલ પ્રમાણમાં ધન પ્રાપ્ત કરી શકીશ. વનવાસી પોતાની નાસમજ પર પસ્તાવો કરવા લાગ્યો. તેણે આટલું મોટું અને બહુ મૂલ્યવાન ચંદનનું વન કોડીના મૂલ્યે કોલસા બનાવીને વેચી દીધું. પસ્તાવો કરતા આ નાદાન વનવાસીને દિલાસો આપતા એક વિચારશીલ વ્યક્તિએ કહ્યું, મિત્ર, પસ્તાવો ન કરીશ. આ આખી દુનિયા તારી જેમ જ અણસમજુ છે. જીવનની એકે એક ક્ષણ બહુ મૂલ્યવાન છે, પણ લોકો તેને વાસનાઓ અને તૃષ્ણાઓના બદલામાં કોડીના મૂલ્યે ખોઈ દે છે. તારી પાસે જે એક વૃક્ષ બચ્યું છે તેનો સદુપયોગ કરી લે તો પણ ઓછું નથી. બહુ ખોઈ બેસીને પણ અંતમાં જો કોઈ મનુષ્ય સાચવી લે તો તેને બુદ્ધિશાળી માનવામાં આવે છે. રસ્તો રોકીને ઉભેલા ડાકુ વાલ્મીકીને સપ્ત ઋષિઓએ એટલું જ તો પૂછ્યું હતું કે શું તમારા સગા, સ્વજન, સંબંધી તમે કરેલા પાપોમાં પણ એટલા જ ભાગીદાર બનશે જેટલા તેઓ સુખ વૈભવના ભાગીદાર છે? તેમની પત્ની અને બાળકો સુદ્ધાએ તેનો નકારાત્મક જવાબ વાળ્યો ત્યારે તેમને પોતાની સાચી સ્થિતિનું ભાન થયું. આત્મપ્રગતિનો મંત્ર ઋષિગણો પાસેથી મેળવીને તેમણે પોતાનો જીવન પ્રવાહ પલટાવી દીધો અને તેઓ સંત વાલ્મીકી બની ગયા. નરક તરફ અભિમુખ થયેલો ડાકુ પોતાની વિવેક બુદ્ધિના સત્પરામર્શને સહારે સાચી દ્રષ્ટિ અને સમજ કેળવી શક્યો અને આદિ કવિ રૂપે ઇતિહાસમાં અમર બની ગયો. સંપત્તિનું અભિમાન. લાહોરના પ્રસિદ્ધ શેઠ દુનીચંદને તેમની સંપત્તિનું ખૂબ ઘમંડ હતું. એમણે પોતાના મકાનની ઉપર અસંખ્ય ઝંડા લગાડી રાખ્યા હતા, જે એ વાતના પ્રતીક હતા કે શેઠના ખજાનામાં કેટલા કરોડ રૂપિયા છે. એક દિવસ ગુરુ નાનક ત્યાં પહોંચ્યા. ધમનું આવું પ્રદર્શન જોઈ એક સોય શેઠને આપતા કહ્યું, આને અત્યારે સાચવીને રાખો અને સ્વર્ગમાં મને પાછી આપજો. ગુરુની વાત સાંભળીને દુનીચંદને ખૂબ આશ્ચર્ય થયું. એણે હસતા કહ્યું, મહોદય, હું પોતે મર્યા બાદ આ સોય આપને કેવી રીતે પાછી આપીશ? મર્યા પછી તો કોઈ વસ્તુ સ્વર્ગમાં લઈ જઈ શકાતી નથી. આ સાંભળી ગુરુ નાનક હસી પડ્યા અને કરુણાભર્યા શબ્દોમાં કહ્યું, જો તમે પોતે મર્યા બાદ
એક નાનકડી સોય પણ સાથે લઈ જઈ શકતા નથી, તો આ કરોડોની સંપત્તિ તમે કેવી રીતે લઈ જઈ શકશો? ગુરુના વચનો દુનીચંદના હૃદયને સ્પર્શી ગયા અને તેણે ગુરુ નાનકના ઉપદેશોનું પાલન કરતા રહી ત્યાગ અને સેવાનો માર્ગ અપનાવવાનો સંકલ્પ લીધો. પાત્ર જો સોનાનું હોય તો તોતાપુરીજીએ પોતાના ચમકતા પિત્તળ તરફ સંકેત કરતા કહ્યું, જુઓ, આ લોટો કેવો ચમકી રહ્યો છે. જો આને રોજ માંજવામાં ન આવે તો આના પર મેલ ચડી જશે. આ જ દશા મનની પણ છે. જો ધ્યાન, ધારણા વગેરે દ્વારા મનને નિરંતર સ્વચ્છ કરવામાં ન આવે તો તેના પર પણ મેલ ચડી જશે અને એની દમકનું સ્થાન મલિનતા લઈ લેશે. પરમહંસ દેવે કહ્યું, પરંતુ મહારાજ, જો આ જ લોટો સોનાનો હોય તો મલિન થવાની કોઈ સંભાવના નથી. તોતાપુરી સમજી ગયા, પરમહંસનું મન વાસ્તવમાં સુવર્ણ કાંતિ જેવું જ દેદીપ્યમાન તથા અપરિવર્તનશીલ છે. જે ગળશે તે ઉગશે. વિકાસ અને પતનની બાબતમાં જીવાત્માની સરખામણી બીજ સાથે કરી શકાય છે. બીજની 3 જ ગતિ હોય છે. પહેલી એ કે તે ગળતા એટલે કે નિષ્ફળ થતા શીખે અને વિકસિત બને. છોડના રૂપમાં જાતે બદલાઈને વિધાતાની એકોહમ બહુશ્યામી ઘોષણા મુજબ અનેક બીજને જન્મ આપે. બીજી ગતિ એ છે કે તે દળાઈને લોટ બની જાય, ખોરાકના રૂપમાં જીવધારીઓના ઉપયોગમાં આવે અને છેવટે મળ બનીને ઉપેક્ષિત ખાતર બની જાય. ત્રીજી ગતિ એ છે કે તે બીકણ સ્વાર્થી બનીને હર હંમેશ પોતાને બચાવવાની વાત વિચારતું રહે અને છેવટે સડીને નાશ પામે. આ જ રીતે મનુષ્યની પણ 3 ગતિઓ હોય છે. ગળી જઈ પરમાર્થ કાર્યોમાં જોડાઈ અનેકની મદદમાં આવે, જાતે યશસ્વી જીવન જીવે અને અનેકોને તે ઊંચા ઉઠાવે. બીજી ગતિ છે પોતાના શરીર અને કુટુંબના વર્તુળમાં જ જોડાઈ જાય, પેટ પ્રજનનની જ સમસ્યાઓની પૂર્તિમાં વ્યસ્ત રહે, જાનવર જેવી જિંદગી વિતાવે અને ધૃણાસ્પદ સ્થિતિને પ્રાપ્ત કરે. ત્રીજી ગતિ છે સંકુચિતતા અને સ્વાર્થપરાયણતા કે જેનાથી ન તો સ્વાર્થ સિદ્ધ થાય છે કે ન પરમાર્થ. આવી કંજૂસ ખૂબ સ્વાર્થ બુદ્ધિવાળી વ્યક્તિઓ છેવટે હીન યોનિને પ્રાપ્ત કરે છે. માનવ જીવનની સાર્થકતા, મળેલી ક્ષમતાની પ્રશંસા ત્યારે છે જ્યારે તે પ્રથમ ગતિને પસંદ કરી દેવ માનવ બનવાનો પ્રયાસ કરે, ગળીને ફાલે ફૂલે અને અનેકને સન્માર્ગ તરફ ચાલતા કરે. 3 રસ્તા ખુલ્લા છે. જેને જે પસંદ કરે તેને તે સ્વીકારીને પોતાની ગતિ પ્રાપ્ત કરી શકે છે. હર હંમેશ દરરોજના વ્યવહારમાં આ જ પ્રમાણે આપણે જોઈએ છીએ. શાંતિકુંજ વિડિયો ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો તથા બાકીના વિડિયોઝનો લાભ લેવા માટે બેલ આઇકન જરૂર દબાવો. ધન્યવાદ.